નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણો સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. પાંત્રીસ દિવસના વેકેશન બાદ શાળાઓ શરૂ. સુરતમાં શૈક્ષણિક વર્ષ 2026-27નો વિધિવત પ્રારંભ. વિદ્યાર્થીઓનું કુમકુમ તિલકથી સ્વાગત. સુરતમાં ગાયોના ગોચર પર નેતા પુત્રોની નજર. ડેપ્યુટી મેયરના પુત્રો પર ગોચરની જમીન પચાવી પાડવાનો આરોપ. બુલડોઝરની કામગીરી વખતે ભારે બબાલ. લાઇફલાઇન હોસ્પિટલના ડિરેક્ટર સામે છેતરપિંડીની એફઆઈઆર. ભાગીદારોને અંધારામાં રાખી શેર ટ્રાન્સફર કરવાનો આરોપ. ડોક્ટર હિરેન શાહ અને પરિવાર વિરુદ્ધ પોલીસ તપાસ શરૂ. સરથાણા ઝૂમાં વાઘ પર પથ્થરમારાનો વીડિયો વાયરલ. વાઘ પર પથ્થરમારો કરતો યુવક કેમેરામાં કેદ. કાનૂની પગલાં લેવા વન્યજીવ પ્રેમીઓની માંગ. સુરતમાં નશામાં ધૂત કિયા ચાલકે એક્ટિવાને ઉડાવી. ગાડીની ડેકીમાંથી દારૂનો ખજાનો મળ્યો. લોકોમાં ભારે રોષ. ફરાર કાર ચાલકની પોલીસે શોધખોળ શરૂ કરી. હવે સમાચાર જોઈએ વિસ્તારથી. તો રાજ્યભરના લાખો વિદ્યાર્થીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે શૈક્ષણિક વર્ષ 2026-27નો આજથી વિધિવત પ્રારંભ થઈ ગયો છે. ઉનાળાના 35 દિવસના લાંબા વેકેશન બાદ આજે રાજ્યની તમામ સરકારી, અર્ધ સરકારી અને ખાનગી પ્રાથમિક માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોના દ્વાર ખુલી ગયા છે. સવારથી જ રંગબેરંગી યુનિફોર્મ, ખભે દફતર અને ચહેરા પર અનોખા ઉત્સાહ સાથે બાળકો શાળા તરફ જતા નજરે પડ્યા હતા. છેલ્લા 2 મહિનાથી સુમસામ બનેલા શાળાના પરિસરો અને વર્ગખંડો ફરી એકવાર માસૂમ બાળકોના કિલ્લોલ, હાસ્ય અને ગુંજનથી જીવંત બની ઉઠ્યા છે. સુરત શહેરમાં પણ તમામ શાળાઓ ધમધમતી થઈ ગઈ છે. હાલમાં સમગ્ર રાજ્ય સહિત સુરતમાં પણ ગરમીનો પારો ઊંચો છે અને કાળઝાળ ગરમીનો માહોલ છે. વેકેશન લંબાવવા અંગે અગાઉ ચર્ચાઓ થઈ રહી હતી, પરંતુ શિક્ષણ વિભાગ તરફથી કોઈ અન્ય નવી સૂચના ન મળતા પૂર્વ નિર્ધારિત કેલેન્ડર મુજબ આજથી જ નવું સત્ર શરૂ કરી દેવાયું છે. સુરતની શાળાઓમાં ગરમીને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવતી વખતે કોઈ મુશ્કેલી ન પડે તે માટે નવી અને જૂની એડમિશન પ્રક્રિયામાં વેઇટિંગ કરાવ્યા વિના બાળકોને સીધા જ જે તે ક્લાસરૂમમાં મોકલવામાં આવ્યા હતા. શાળાઓમાં પીવાના ઠંડા પાણી અને પંખાઓની યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સંચાલકો અગાઉથી જ સજ્જ જોવા મળ્યા હતા. નવા શૈક્ષણિક વર્ષના પ્રથમ દિવસને યાદગાર બનાવવા માટે શાળાઓ દ્વારા અનોખી વેલકમ સેરેમનીનું આયોજન કરાયું હતું. સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલી જીવન ભારતી શાળામાં સવારથી જ ઉત્સવ જેવો માહોલ હતો. શાળાના મુખ્ય દ્વાર પર શિક્ષકો અને સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓનું ભારતીય સંસ્કૃતિ મુજબ કુમકુમ તિલક કરીને અને અક્ષત લગાવીને પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. નમસ્કાર, મારું નામ ભામિની રાવલ. હું જીવન ભારતી કિશોર ભવનમાં શ્રેણી 1 થી 5ની આચાર્ય છું. આજે 8મી જૂન 2026 શાળાનો પ્રથમ દિવસ. જ્યારે હાલમાં વિશ્વમાં સમગ્રપણે શાંતિ ખોરવાઈ ગઈ છે, ત્યારે આજે જ્યારે બાળકો શાળામાં આવે છે ત્યારે બાળકો હિંસા અને યુદ્ધથી દૂર રહી વિશ્વ શાંતિના સંદેશ સાથે શાળામાં પ્રથમ ડગ માંડે એવા આશય સાથે અમે બાળકોને વિશ્વ શાંતિના સંદેશ સાથે શાળામાં આવકાર્યા છે. દરેક બાળક પાસે વિશ્વ શાંતિનો સંદેશ છે અને વિશ્વ શાંતિના પ્રતિકરૂપ અમારા 2 બાળકો કબૂતર બનીને આવ્યા છે, જેઓ પણ બાળકોને વિશ્વ શાંતિ ફેલાવવા માટેનો સંદેશ આપી રહ્યા છે. જ્યારે વિશ્વ શાંતિ ફેલાવવી હોય ત્યારે એ શાંતિ પોતાનાથી શરૂ કરવી પડે. એટલા માટે આત્મચિંતન, આત્મજ્ઞાન અને ધ્યાન, સંસ્કારોનું સિંચન, આ દરેક બાબત જ્યારે બાળક પાયામાંથી શીખીને આવશે ત્યારે જ્યારે ભારતનો મોટો નાગરિક બનશે ત્યારે સમગ્ર વિશ્વમાં શાંતિના સંદેશ સાથે ભારતનું નામ સર્વોચ્ચ શિખરે લઈ જશે એવી અમને આશા છે. મિહાન વસાવા, રાજેશ કુમાર. जी आप आज प्रथम दिवसे कबूतर बनी આવ્યા છો, શું કહેશો? હું બન્યો છું શાંતિ દૂત. શાંતિ છે જીવનની સાચી ઓળખ.
હાથમાં હાથ શાંતિની સાથે મન શાંત જીવન આનંદમય શાંતિમાં જ પ્રગતિ છે. આજે પ્રથમ દિવસે સ્કૂલે આવ્યા કેવું લાગ્યું તમને? બહુ સારું લાગ્યું. અમે ખૂબ જ એક્સાઇટેડ છે. મારું નામ મોક્ષિકા ગજ્જર છે અને મારા દીકરાનું નામ ધ્યેય ગજ્જર છે. અમે જીવન ભારતી પ્રવૃત્તિ વિદ્યાલયમાં છેલ્લા 3 વર્ષથી અમે અભ્યાસ કરાવ્યો છે નર્સરીમાં, અને હવે પહેલું ધોરણ છે તો અમે ખૂબ જ એક્સાઇટેડ છે કે બાળકોને નવું વાતાવરણ મળશે. અહીંયાના વાતાવરણથી તો અમે જાણીતા જ છીએ, અમારા માટે એવું નવું કંઈ જ નથી, પણ ખૂબ જ સરસ આવકાર મળ્યો છે નિમિષાબેન તરફથી, પ્રિન્સિપલ તરફથી, અને અમે ખૂબ આગળ ભણાવવા માટે ખૂબ જ એક્સાઇટેડ છે. આ પ્રકારના હૂંફાળા સ્વાગતથી નાના બાળકો જો કદાચ પ્રથમવાર શાળાએ આવી રહ્યા હતા તેમનો ડર દૂર થયો હતો અને તેઓ ખુશખુશાલ મુદ્રામાં વર્ગખંડ તરફ વળ્યા હતા. સુરત શહેરમાં સરકારી અને જાહેર જમીનો પર થતા ગેરકાયદેસર દબાણોનો મુદ્દો અવારનવાર ચર્ચામાં રહે છે, પરંતુ જ્યારે આવા દબાણો પાછળ સત્તાધારી પક્ષના જ ઉચ્ચ પદાધિકારીઓના પરિવારજનોના નામ સામે આવે ત્યારે મામલો ભારે રાજકીય ગરમાવો પકડે છે. આવો જ એક સનસનાટીપૂર્ણ કિસ્સો સુરતના ડિંડોલી સણિયા રોડ પરથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીના પુત્રો પર ગામની કિંમતી ગોચરની જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડવાનો ગંભીર આરોપ સ્થાનિક ગ્રામજનો દ્વારા લગાવવામાં આવ્યો છે. આ દબાણ હટાવવા ગયેલા ગામના સરપંચ અને ડેપ્યુટી મેયરના પુત્રો વચ્ચે થયેલી ઉગ્ર માથાકૂટના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. નિંડોલી વિસ્તારમાં આવેલા સણિયા રોડ પર મધુવન ફાર્મની બિલકુલ સામે સણિયા ગામની માલિકીની અને પશુઓ માટે અનામત રાખવામાં આવેલી કિંમતી ગોચરની જમીન આવેલી છે. છેલ્લા કેટલાક સમયથી આ સામૂહિક માલિકીની સરકારી જમીન પર ચોક્કસ તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે બાંધકામ ચાલતું હોવાનું ગ્રામજનોના ધ્યાને આવ્યું હતું. સ્થાનિક સ્તરે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે આ દબાણ બીજું કોઈ નહીં પરંતુ સુરતના વર્તમાન ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીના 2 પુત્રો રાહુલ સુધાકર ચૌધરી અને અતુલ સુધાકર ચૌધરી દ્વારા કરવામાં આવી રહ્યું છે. ગામની કિંમતી જમીન આ રીતે ખાનગી હિત માટે પચાવી પાડવામાં આવતી હોવાનું જોઈને જાગૃત નાગરિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. ગ્રામજનોની ઉગ્ર રજૂઆત અને પોતાની નૈતિક ફરજ સમજીને સણિયા ગામના સરપંચ જસપાલ સોલંકી તાકીદે એક્શન મોડમાં આવ્યા હતા. તેઓ કોઈ પણ પ્રકારના રાજકીય દબાણમાં આવ્યા વિના ગ્રામ પંચાયતના સ્ટાફ અને જેસીબી મશીન સાથે ડિંડોલી સણિયા રોડ પર મધુવન ફાર્મ સામે આવેલા વિવાદિત સ્થળે પહોંચ્યા હતા. સરપંચે સ્થળ પર પહોંચીને ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા દબાણો પર બુલડોઝર ફેરવાની કામગીરી શરૂ કરાવી હતી. બુલડોઝરની કામગીરી શરૂ થતાની સાથે જ ડેપ્યુટી મેયરના બંને પુત્રો રાહુલ ચૌધરી અને અતુલ ચૌધરી પોતાના સમર્થકો સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેઓએ સરકારી સ્ટાફ અને સરપંચની કાયદેસરની કામગીરીને અટકાવવાનો પ્રયાસ કરી ઉગ્ર દલીલો શરૂ કરી હતી. જ્યારે આ સમગ્ર હાઈ વોલ્ટેજ ડ્રામા અને માથાકૂટ ચાલી રહી હતી ત્યારે ત્યાં હાજર કેટલાક સ્થાનિક યુવાનોએ પોતાના મોબાઈલ કેમેરામાં આ દ્રશ્યો કેદ કરી લીધા હતા. બુલડોઝરની કામગીરી, ડેપ્યુટી મેયરના પુત્રોની દલીલો અને સરપંચ સામેની ઉગ્ર બોલાચાલીના આ વિડીયોઝ ટૂંક સમયમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વાયુ વેગે વાયરલ થઈ ગયા હતા, જેને પગલે સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસની એન્ટ્રી અને સ્થાનિક સ્તરે અગ્રણીઓની મધ્યસ્થતા બાદ હાલ પૂરતો વિવાદ શાંત પડ્યો છે. એવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે બંને પક્ષોએ બેસીને પરસ્પર સહમતિથી સમાધાન કરી લીધું છે. જો કે આ કથિત સમાધાન બાદ પણ વિડીયો વાયરલ થઈ જતા હવે સોશિયલ મીડિયા પર લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે શું સત્તાના જોરે સરકારી અને ગોચરની જમીન પર થયેલા દબાણના કેસમાં પણ આ રીતે આંતરિક સમાધાન કરી શકાય? આ મામલે હવે તંત્ર દ્વારા શું કડક પગલાં લેવાય છે તેના પર સૌની નજર મંડાયેલી છે. સુરત શહેરના રાંદે રોડ પર આવેલી જાણીતી લાઇફલાઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સંચાલનમાં મોટા પાયે છેતરપિંડી, વિશ્વાસઘાત અને કરોડો રૂપિયાની ઉચાપતનું એક સનસનાટી ભર્યું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. હોસ્પિટલના મુખ્ય ડિરેક્ટર પૈકીના એક ડોક્ટર નૈનેશ ભાનુભાઈ પટેલે આર્થિક ગુના નિવારણ શાખામાં અન્ય ડિરેક્ટર હિરેન વિપિનચંદ્ર શાહ અને તેમના પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ફરિયાદની વિગત મુજબ લાઇફલાઇન હોસ્પિટલમાં ભાગીદારો વચ્ચેનો વિવાદ હવે પોલીસ મથકે પહોંચ્યો છે. હોસ્પિટલના ડિરેક્ટર હિરેન શાહ સહિત 4 લોકો સામે લાખો રૂપિયાની છેતરપિંડી અને આર્થિક ગેરરીતિના આરોપો સાથે ગુનો નોંધાયો છે.
ફરિયાદ મુજબ વર્ષ 2013માં અનેક ડોક્ટરોએ મળીને હોસ્પિટલની સ્થાપના કરી હતી. બાદમાં રાજીનામું આપનારા ડિરેક્ટરોના શેર અન્ય ભાગીદારોના નામે ટ્રાન્સફર કરવાના બદલે હિરેન શાહે પોતાની પત્ની અને બહેનના ડીમેટ ખાતામાં ટ્રાન્સફર કરાવી દીધા હોવાનો આરોપ છે. આ ઉપરાંત હોસ્પિટલની ફાર્મસી અને ડાયાલિસિસ સેન્ટરમાં પણ નિયમો વિરુદ્ધ સગા સંબંધીઓને ભાગીદાર બનાવી આર્થિક લાભ પહોંચાડવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. હું છું ડૉક્ટર નૈનેશ પટેલ, લાઈફલાઈન હોસ્પિટલમાં. મારી સાથે છે ડૉક્ટર અંકુર ચૌધરી, ડૉક્ટર રાજીવ પંડ્યા. લાઈફલાઈન હોસ્પિટલની અમારી શરૂઆત થઈ હતી 2013માં, જ્યારે ડૉક્ટર હિરેન શાહ, અમે 3 ડૉક્ટર અને બીજા ડૉક્ટરો સાથે અમે ટીમ બનાવીને હોસ્પિટલ ચાલુ કરેલી 2013માં. બધું બરાબર ચાલતું હતું. પછી 2 ડૉક્ટરો એમાંથી છૂટા પડ્યા. 2018માં અમે 6 ડૉક્ટર હતા અને ત્યારે અમારી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી પબ્લિક લિમિટેડ કંપની બનાવવામાં આવેલી હતી. હિરેન શાહની એ પ્રમાણે એમણે મૂકેલું હતું પરમિશન માટે એ રીતે. પછી જ્યારે 6 ડૉક્ટર હતા ત્યારે અમારા શેર જ્યારે પ્રાઇવેટ લિમિટેડમાંથી પબ્લિક લિમિટેડમાં કરવામાં આવી ત્યારે 1 કરોડનું ભંડોળ ઊભું કરીને અમે લોકો એક સરખા 16.66% પાર્ટનર્સ હતા અને આ પહેલેથી નક્કી હતું કે બધા પાર્ટનર એક સરખા રહેશે એ રીતે. પછી એમાંથી 2020માં અને 21માં ડૉક્ટર રામચંદ્ર પટેલ અને ડૉક્ટર અરવિંદ પટેલ સાહેબની રેઝિગ્નેશન આવ્યું અને એમણે કંપનીમાંથી ડિરેક્ટર તરીકે રિઝાઇન આપ્યું અને એ રીતે બોર્ડમાં નક્કી થયું કે એમનું જે પણ શેર છે એ બાકીના 4 ડૉક્ટરમાં એક સરખા ભાગે વેચવામાં આવશે. એનું બોર્ડ રિઝોલ્યુશન પાસ થયું. બોર્ડ રિઝોલ્યુશન અને એના જે જરૂરી દસ્તાવેજો, જે SH4 ફોર્મ અને બધી ફોર્માલિટી થઈ, પ્લસ એમના જે પણ શેરનું જે પણ વેલ્યુએશન અમારા જે CA અને એમને ગણતરી કરીને આપ્યું એ એમની મંજૂરીથી બંને ડૉક્ટરોને ચેકથી સરખા ભાગે અમે 4 ડૉક્ટરોએ પેમેન્ટ કરી દીધું. પણ એ દરમિયાન ડીમેટેરિયલાઇઝેશન કરવા માટેની પ્રોસિજર ચાલુ કરેલી. એટલે જે ફિઝિકલ શેર હતા જે ડીમેટમાં આવશે એ દરેકના 6 ડૉક્ટરના ડીમેટ અકાઉન્ટમાં આવશે અને પછી એ ડિરેક્ટરના શેર તમારા ડીમેટમાં ટ્રાન્સફર થશે અને તમને 4 ડૉક્ટરોને 25%ની પાર્ટનરશિપ પ્રમાણે શેર મળશે. એવું અમને હિરેન શાહ સાહેબ અને એમના સંજયભાઈ જે અમારું અકાઉન્ટ અને આ જે ROC અને શેરની જે પણ પ્રોસેસ કરતા હતા એમણે અમને સમજાવેલું. પણ એ પ્રોસેસ 2021થી લઈને 2023 સુધીમાં અમારું પેમેન્ટ ને બધું થઈ ગયું, પણ 2024-25 સુધી એ વસ્તુ પ્રોસેસ પૂરી થઈ નહીં. અમારી વારંવાર રિક્વેસ્ટ કરવા છતાં પણ અમને એવું જ કીધું કે અંડર પ્રોસેસ છે, થઈ જશે એમ કરીને ટાઈમ જતા હતા. પછી સમય જતાં અમને ખબર પડી 2025 પતવા આવ્યું ત્યારે કે હિરેન શાહ ડૉક્ટરે ડૉક્ટર રામ અને ડૉક્ટર અરવિંદના જે પણ શેર જે અમારા 4માં વેચવાની વાત કરેલી હતી એના જગ્યા પર એમણે એમને સાથે મળીને બધા શેર પોતે લઈ લીધા. સાથે સાથે એમના વાઈફ, એમના સિસ્ટર, પછી એમના એક મિત્ર, એમના ફાધરના નામે વેચી લીધા. બીજા એક ડૉક્ટર છે અમારા સંકેત મહેતા, એમની પાસે પણ શેર હતા થોડા, એમના પણ શેર એમની સમજાવીને લઈ લીધા. કોઈ પણ જાતની બોર્ડ મિટિંગ, બોર્ડ અપ્રુવલ કે ફોર્માલિટી જે અમારે કંપની પ્રમાણે કરવાની હોય, ટૂંકમાં અમને અંધારામાં રાખીને બધા શેર લઈ પોતે 50%થી વધારે શેરના અને કંપનીના માલિક બની ગયા, જે કાયદાકીય વિરુદ્ધ હતું. એના માટે અમારે પછી તપાસ થઈ, અમે અરજી કરી ઇકોસેલમાં. એ તપાસ સાથે સાથે અમને વધારે જાણવા મળ્યું કે હોસ્પિટલની અંદર જે ફાર્મસી ચાલતી હતી એમની, એ એમના ભાઈઓના નામે એ પોતે જ ચલાવતા હતા. હોસ્પિટલમાં ડાયાલિસિસ યુનિટ ચાલે છે, એ પણ ભાઈઓના નામે એમની જ પાર્ટનરશિપ હતી એમની સાથે. અને એ બધું તપાસમાં જાણવા મળતા અમે પછી આજે કાયદાનો સહારો લીધેલો હતો. અમારા વડીલો અને અમુક મોટા ડૉક્ટરો અને પોલીસની પણ મધ્યસ્થીથી એમણે એવું કીધેલું હતું કે ભાઈ ડૉક્ટરોની મેટર છે, હોસ્પિટલ છે, પ્રતિષ્ઠિત હોસ્પિટલ છે, તો તમારા લેવલે સમાધાન થકી જો નિકાલ આવતો હોય તો તમે કરી જુઓ. એના માટે અમે ઘણા પ્રયાસો કર્યા. 5 થી 6 મિટિંગ પણ થઈ, પણ અમને પ્રોપર કોઓપરેશન ના મળવાને કારણે સમાધાન ના થઈ શક્યું અને છેવટે અમારે આ કાયદાનો સહારો લેવા માટે અરજી કરવી પડી. અને આજે એ અરજીના કારણે એમની FIR રજીસ્ટર થઈ ગઈ છે અને હવે કાયદા પ્રમાણે જે પણ આગળ પ્રોસેસ થશે એ પ્રમાણે હવે અમારે ન્યાય માટે રાહ જોવાની છે. એના માટે એ દરમિયાન તમારા માધ્યમ થ્રુ હું મારા દર્દીઓને બધાને આશ્વાસન આપવા માંગુ છું કે જે પણ અમારી કંપનીની જે પણ આ મેટર છે એ કાયદા પ્રમાણે કાયદાકીય રીતે ચાલશે. કોઈ પણ દર્દીને કોઈ પણ રીતે ટ્રીટમેન્ટ રિલેટેડ, સારવાર રિલેટેડ કે સર્વિસ રિલેટેડ કંઈ જ પ્રોબ્લેમ નહીં આવે. અમે અહીંયા જ છીએ, હાજર જ છીએ, બધા ડૉક્ટરો અમારે બેઠા જ છે, અમારી આખી ટીમ સાથે જ છે.
કોઈ પણ દર્દીને નોર્મલ હોય, ઇમરજન્સી હોય, ઓપરેશન હોય, દરેક રીતે જે પ્રમાણે આપણે પહેલેથી ટ્રીટમેન્ટ સારી રીતે આપતા આવ્યા છે. આપણી હોસ્પિટલની જે આજે રેપ્યુટેશન એ જ છે કે અહીંયા દર્દી સારી રીતે ટ્રીટ થઈને જાય છે, સારી સારવાર મળે છે અને બજેટ ફ્રેન્ડલી છે. તો એ જ પ્રમાણે દરેક દર્દીને આ સાથે હજી પણ અમે આ રીતે સેવા આપતા રહીશું. થેન્ક યુ. અત્રે ઉલ્લેખનીય છે કે તપાસ દરમિયાન હોસ્પિટલના ખાતામાંથી અંદાજે 55 લાખ રૂપિયાની રોકડ રકમ ઉપાડવામાં આવી હોવાનો પણ ખુલાસો થયો છે. ફરિયાદના આધારે પોલીસે હિરેન શાહ, તેમની પત્ની પિનલ શાહ, બહેન શ્વેતા શાહ અને પૂર્વ ડિરેક્ટર રામચંદ્ર પટેલ સામે ગુનો નોંધ્યો છે. હાલ આર્થિક ગુના નિવારણ શાખા સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પોલીસ તપાસ બાદ આર્થિક ગેરરીતિનું સાચું પ્રમાણ અને અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે સ્પષ્ટ થશે. હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના સરથાણા નેચર પાર્ક અને ઝૂમાંથી એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે, જેમાં એક યુવાન વાઘ તરફ પથ્થર ફેંકતો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વિડીયોએ વન્યજીવોની સુરક્ષા અને મુલાકાતીઓની બેદરકારી અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. રાષ્ટ્રીય પશુ સાથેના આ પ્રકારના દુર્વ્યવહારને લઈને લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને વિડીયોના આધારે આરોપીની ઓળખ કરી તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સાથે જ સુરત મહાનગરપાલિકાને પોલીસ તંત્ર તાત્કાલિક પગલાં ભરે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે. સુરતના સરથાણા નેચર પાર્ક ઝૂનો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા માત્ર 6 સેકન્ડના એક વિડીયોએ પ્રાણી પ્રેમીઓ સહિત સમાજના જાગૃત નાગરિકોને ચોંકાવી દીધા છે. વિડીયોમાં એક યુવક ઝૂની અંદર આરામ કરી રહેલા દેશના રાષ્ટ્રીય પ્રાણી વાઘ પર પથ્થર ફેંકતો જોવા મળી રહ્યો છે. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટના લીરા ઉડાવતી આ ઘટનાને પગલે જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે એક યુવક ઝૂના પાંજરામાં વૃક્ષ નીચે શાંતિથી બેઠેલા વાઘ પર પથ્થર ફેંકે છે. પ્રાણી પ્રેમીઓના મતે આ હરકત પાછળ વાઘને ઉશ્કેરવાનો અને તેનું ધ્યાન પોતાની તરફ ખેંચવાનો બદ ઇરાદો સ્પષ્ટ દેખાય છે. વિડીયો ભલે ટૂંકો હોય, પરંતુ આ અગાઉ પણ વાઘને લાંબા સમય સુધી હેરાન કરાયું હોવાની આશંકા નકારી શકાતી નથી. આ ઘટનાનો સૌથી ચિંતાજનક અને આઘાતજનક વાત એ છે કે જ્યારે યુવક વાઘ પર પથ્થર મારો કરી રહ્યો હતો ત્યારે આસપાસ અન્ય કેટલાક મુલાકાતીઓ પણ ઊભા હતા. છતાં ત્યાં હાજર કોઈ પણ વ્યક્તિએ આ હરકત રોકવાનો કે યુવકને ટોકવાનો સહેજ પણ પ્રયાસ કર્યો નહોતો. આ વાયરલ વિડીયો સરથાણા નેચર પાર્કનો જ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સ્પષ્ટ થાય છે. જોકે આ ઘટના કયા દિવસની છે તેની કોઈ સત્તાવાર વિગત હજુ સામે આવી નથી. પ્રાણી અને પર્યાવરણ પ્રેમીઓએ ઝૂ સત્તાધીશો તથા સુરત મહાનગરપાલિકાને આ મામલાને અત્યંત ગંભીરતાથી લેવા વિનંતી કરી છે. માંગ કરવામાં આવી રહી છે કે ઝૂ પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવે, જેથી આ યુવકની ઓળખ કરી તેની સામે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો નોંધી જેલ ભેગો કરવામાં આવે. આજે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયેલો છે, જેમાં કોઈ મુલાકાતી છે ઇન્ટેન્સલી વાઘને પથ્થર મારી અને એને કરણગત કરતો દેખાઈ રહ્યો છે. એટલે લગભગ આ જે વિડીયો છે શનિવારના મુલાકાતી દ્વારા કરવામાં આવેલો છે અને એ તમામ ઝૂમાં પ્રાણીઓ છે એ લોકો વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ એને સંરક્ષણ મળેલું છે અને આવું કૃત્ય કરનાર સામે દંડનીય જોગવાઈ છે. હમણાં તો જે રોડ સાઈડના મુલાકાતીઓ માટે અમારા સીસીટીવી કેમેરા લાગેલા છે, એનું સીસીટીવી ફૂટેજ મંગાવીએ છીએ અમે અને એમાં આઈડેન્ટિફાય થયા પછી જ્યારે બી એ માણસ પકડાશે ત્યારે એની સામે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટની જોગવાઈ પ્રમાણે દંડનીય અને બીજી બી કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સરથાણા ઝૂમાં અગાઉ પણ મુલાકાતીઓ દ્વારા પ્રાણીઓને ચીડવવા, અવાજો કરવા કે પ્રતિબંધિત ખાવાનું ફેંકવાની ઘટનાઓ બની ચૂકી છે. આવી પ્રવૃત્તિઓ વન્યજીવોના સ્વાસ્થ્ય અને તેના કુદરતી વર્તન પર ગંભીર નકારાત્મક અસર કરે છે.
પ્રાણીઓને માત્ર મનોરંજનનું સાધન સમજતા આવા અસામાજિક તત્વોને કડક સંદેશ આપવા માટે હવે તંત્ર દ્વારા કેવી અને કેટલી ઝડપી કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. સુરતના પીપલોદ વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકનો આતંક સામે આવ્યો છે. ઇસ્કોન મોલ નજીક બેફામ ઝડપે દોડી રહેલી કિયા કારે એક્ટિવા સવારને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કાર ચાલક પોતાની ગાડી સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો. જોકે કારની તપાસ દરમિયાન ડેકીમાંથી દારૂની બોટલોનો જથ્થો મળી આવતા સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે. હાલ પોલીસે કાર કબજે લઈ ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. સુરત શહેરમાં બેફામ દોડતા વાહનોનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. સુરતના પોશ વિસ્તાર ગણાતા પીપલોદ ખાતે રાત્રે હૃદય કંપાવનારો અકસ્માત સર્જાયો છે. અહીંયા આવેલા ઇસ્કોન મોલ નજીક એક બેફામ સ્પીડે આવી રહેલી કારના ચાલકે એક્ટિવા સવારને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે એક્ટિવા ચાલક ફંગોળાયો હતો અને તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ કારની અંદર દારૂની બોટલોનો મોટો જથ્થો પણ મળી આવ્યો છે, જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે રાત્રે અકસ્માત સર્જનાર કિયા કારનો ચાલક સદંતર દારૂના નશામાં ધૂત હતો. અકસ્માત સર્જાયા બાદ આસપાસના લોકો એકઠા થઈ જતા પકડાઈ જવાના ડરે કાર ચાલક પોતાની વૈભવી ગાડી ઘટના સ્થળે જ મૂકીને રફુચક્કર થઈ ગયો હતો. જોકે રોષે ભરાયેલા લોકોએ જ્યારે કારની તલાશી લીધી ત્યારે ગાડીની અંદરથી દારૂની બોટલો મળી આવતા ચકચાર મચી ગઈ છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવના આ કેસે સુરત પોલીસની રાત્રિ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઊભા કર્યા છે. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. લોહીલુહાણ હાલતમાં એક્ટિવા ચાલકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સ્થાનિક રહીશોમાં આ ઘટનાને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો માંગ કરી રહ્યા છે કે આવા નશાખોર અને બેફામ વાહન ચલાવી નિર્દોષોનો જીવ જોખમમાં મૂકતા નરાધમો સામે પોલીસ કાયદાનું ભાન કરાવી કડકમાં કડક કાર્યવાહી કરે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતનો ભોગ બનેલી એક્ટિવા અને દારૂની બોટલો ભરેલી કિયા કારને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. કારના રજિસ્ટ્રેશન નંબરના આધારે ફરાર ચાલકને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ફંફોસવાનું શરૂ કર્યું છે. સુરતના સિંગણપોર વિસ્તારમાં સામાન્ય બાબતે થયેલો ઝઘડો બે મિત્રોના જીવ પર ભારે પડ્યો છે. માવો ખાવા માટે ગલ્લો ખોલાવવા મુદ્દે થયેલી બોલાચાલી બાદ સર્જાયેલી હિંસક અથડામણમાં બે યુવકોની ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી છે. ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને 4 પૈકી 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ડાયમંડ સિટી સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ વધુ એક ડબલ મર્ડરની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. સુરત શહેરના સિંગણપોર વિસ્તારમાં ગત 6 જૂન મોડી રાત્રે સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં 4 શખ્સો ઘાતક હથિયારો સાથે 2 મિત્રો પર તૂટી પડ્યા હતા. આ હુમલામાં ચપ્પુના ઘા વાગવાથી હર્ષલ પાટીલ અને ભટ્ટુ માળી નામના યુવકોના સ્મીમેર હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. બંને મિત્રોની હત્યા પહેલાના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ બંને યુવાન માવો ખાવા માટે પાનનો ગલ્લો ખોલાવવા માટે માલિક સાથે ઝઘડ્યા હતા. ત્યારબાદ ત્યાંથી જઈને ચપ્પુઓ લઈને આવ્યા અને ઝઘડો શરૂ કર્યો. આ સમયે ગલ્લામાં કેરમ રમી રહેલા શખ્સોએ ચપ્પુઓ આંચકી બંને યુવાનને ઘા મારી દીધા હતા. આ મામલે સિંગણપોર પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને 4 પૈકી 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક અને બંને મિત્રો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા અને અગાઉ તેમના પર મારામારી તેમજ પાસા હેઠળની કાર્યવાહી થઈ ચૂકી છે. લિંબાયતના સંજયનગરમાં રહેતો 30 વર્ષીય હર્ષલ અધિકારભાઈ પાટીલ અને વેડ રોડ બાપા સીતારામ ચોક ખાતે રહેતો 25 વર્ષીય ભટ્ટુ વનરાજભાઈ માળી બંને પાકા મિત્રો હતા. શનિવાર રવિવારની મોડી રાત્રે 1:30 વાગ્યાની આસપાસ હર્ષલ અને ભટ્ટુ તેમના અન્ય 3 મિત્રો સાથે ડભોલી ગામ નજીક આવેલા બજરંગનગર પાસે માવો ખાવા માટે ગયા હતા. જ્યાં ચાની કિટલી પર કોઈ અજાણ્યા યુવકો સાથે કોઈ સામાન્ય બાબતે બોલાચાલી થઈ અને ઝઘડો થયો હતો. આ સામાન્ય ઝઘડો જોતજોતામાં ઉગ્ર બની ગયો હતો. હુમલાખોરો એટલા બેફામ બન્યા હતા કે તેમણે હર્ષલને પીઠના ભાગે અને ભટ્ટુને પેટના ભાગે ચપ્પુના ઉપરા છાપરી ઘા મારી દીધા હતા. બંને મિત્રો લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
सूरत शहर के सिंगनपुर पुलिस स्टेशन में रात को एक मर्डर की घटना बनी है जिसमें दो लोगों की डेथ हुई है। इसमें मरण जनार है, उनका नाम भाटू माली और हर्षल पाटिल है। ये दोनों महाराष्ट्र के रहने वाले हैं, परप्रांतीय हैं। घटना की विगत ऐसी है कि रात को 4 लोग, जिसमें से मरण जनार भी हैं, ये लोग मुगल टी स्टॉल पे आते हैं और मुगल टी स्टॉल पे ऐसा बोलते हैं कि इसको मावा खाना है, ऐसा करके। तो दुकानदार जो है वो बाहर बैठा होता है, उसने बोला कि शॉप अभी बंद है, लेकिन शॉप के अंदर 4 लोग बैठे थे जो कि कैरम खेल रहे थे। इसने ज़बरदस्ती शॉप खुलवाया और अंदर जाके उससे लड़ाई झगड़ा किया और फिर ये लोग 6 लोग जो थे वो अपने अपने रास्ते चले गए। जो अंदर शॉप के अंदर बैठ के जो कैरम खेल रहे थे वो यहाँ के लोकल थे, सिंगनपुर के ही थे, और बाकी जो ये लोग थे ये कतारगाम और लिम्बायत से आए हुए थे। ये वापस जाते हैं और रांदेर के विस्तार में जाके वहाँ से चाकू लेके आते हैं और इन 4 लोगों के से लड़ाई करने का प्रयास करते हैं। फिर इन 6 लोगों के बीच में लड़ाई होती है और इन 6 लोगों की लड़ाई के बीच में जो आरोपी जो था, जो फरियाद इसमें मरण जनार है, ये मरण जनार चाकू लेके आता है मारने के लिए और इसको खुद ही इसको चाकू लग जाती है और इसकी डेथ हो जाती है। दूसरा जो आदमी है उसकी भी सारवार के दौरान डेथ होती है। टोटल 2 लोगों की मरने की खबर है। तुरंत ही सिंगनपुर पुलिस स्टेशन की डी स्टाफ और रात में जो PSI थे वो भी जगह पे पहुंचे और रातों रात दो आरोपी थे इसमें, उन दोनों आरोपी को अरेस्ट कर लिया गया है और इसमें टोटल 4 आरोपी हैं। बाकी 2 आरोपी की शोधखोल चालू है। क्राइम ब्रांच की टीम और लोकल डी स्टाफ और LCB की टीम इसमें लगी हुई है और जल्दी से जल्दी हम बाकी 2 आरोपी को भी लेके आएंगे। इसमें मर्डर का ऑफेंस हमने BNS की धारा 103(1) के तहत इसमें फरियाद दाखिल किया है और आगे कार्रवाई हम कर रहे हैं। રખડતા શ્વાનનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે વધુ એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે। સુરતના VIP રોડ પર આવેલા અલથાણ વિસ્તારની ઠાકોરદીપ સોસાયટીમાં રખડતા કૂતરાઓએ આતંક મચાવ્યો છે। સોસાયટીઓમાં ઘર પાસે રમી રહેલા એક 7 વર્ષના માસૂમ બાળક પર રખડતા શ્વાને જીવલેણ હુમલો કર્યો હતો। શ્વાને બાળકના સાથળના ભાગે એટલી નિર્દયતાથી બચકું ભર્યું હતું કે લોહીલુહાણ હાલતમાં બાળકને સિવિલ હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો, જ્યાં તેને 5 ટાંકા આવ્યા છે। આ સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે। અલથાણની ઠાકોરદીપ સોસાયટીમાં રહેતો જશપાલ નામનો બાળક સાંજના સમયે સોસાયટીના કમ્પાઉન્ડમાં અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો। રમત પૂરી કરીને જ્યારે જશપાલ લંગડાતો પોતાના ઘર તરફ પરત ફરી રહ્યો હતો ત્યારે જ અચાનક એક ખૂંખાર રખડતું શ્વાન તેની પાછળ દોડ્યું હતું। માસૂમ બાળક કંઈ સમજે તે પહેલા જ શ્વાને તેના સાથળના ભાગે જોરદાર બચકું ભરી લીધું હતું। શ્વાને બચકું ભરતા જ 7 વર્ષનો જશપાલ પીડાથી ચીસ પાડી ઉઠ્યો હતો અને સોસાયટીમાં બૂમાબૂમ કરી મૂકી હતી। માસૂમનો અવાજ સાંભળીને નજીકના ઘરમાંથી એક મહિલા તાત્કાલિક બહાર દોડી આવી હતી। મહિલાએ હિંમત દાખવીને શ્વાનને ભગાડ્યું હતું અને બાળકને તેના ચુંગાલમાંથી મુક્ત કરાવ્યો હતો। જો મહિલા સમયસર ન આવી હોત તો શ્વાન બાળકને વધુ ગંભીર ઈજા પહોંચાડી શકત। શ્વાનના હુમલા બાદ ગભરાયેલો અને ગંભીર રીતે ઘવાયેલો જશપાલ સાથળમાંથી લોહી નીતરતી હાલતમાં લંગડાતો માંડ પોતાના ઘરે પહોંચ્યો હતો। બાળકની આવી હાલત જોઈ પરિવારના હોશ ઉડી ગયા હતા। પરિવારે તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં માસૂમને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ બાળકની ગંભીરતા જોઈ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી અને સાથળના ભાગે ઊંડો ઘા હોવાથી 5 જેટલા ટાંકા લેવાની ફરજ પડી હતી। ઠાકોરદીપ સોસાયટીના રહીશોના જણાવ્યા અનુસાર આ કોઈ પહેલી ઘટના નથી। સોસાયટીમાં રખડતા કૂતરાઓનો ત્રાસ એટલો વધી ગયો છે કે અત્યાર સુધીમાં નાના બાળકો અને વૃદ્ધો સહિત અંદાજે 5 થી 10 લોકોને આ શ્વાનો કરડી ચૂક્યા છે। સોસાયટીમાં હવે બાળકોને એકલા બહાર રમવા મોકલવામાં પણ વાલીઓ ફફડી રહ્યા છે। મોડી રાત્રે કે વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો પર પણ આ શ્વાનો પાછળ દોડે છે, જેથી સમગ્ર વિસ્તારમાં ભારે ભયનો માહોલ વ્યાપી ગયો છે। સ્થાનિક રહીશોએ પાલિકા પ્રશાસન સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે રખડતા શ્વાનની સમસ્યા અંગે સુરત મહાનગરપાલિકાને અગાઉ પણ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે। આમ છતાં પાલિકાના તંત્ર દ્વારા માત્ર આંખ આડા કાન કરવામાં આવ્યા છે અને કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી। સ્થાનિકોની ઉગ્ર માંગ છે કે કોઈ મોટી દુર્ઘટના બને अथवा कोई मासूमનો જીવ જાય તે પહેલા પાલિકા ઊંઘમાંથી જાગે, તાત્કાલિક ગંભીર પગલાં લે અને આ રખડતા શ્વાનોના ત્રાસમાંથી કાયમી ઉકેલ લાવે। તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત।